નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં રેલવે ટ્રેક પરથી એક શંકાસ્પદ વસ્તુ મળી આવતા સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. વહેલી સવારે રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ દરમિયાન રેલવે કર્મચારીને શંકાસ્પદ અજાણી વસ્તુ નજરે પડતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આજે સવારે 8 વાગ્યાના સુમારે રેલવે કર્મચારી મુસ્તાક અહેમદ જ્યારે નિયમિત પેટ્રોલિંગ પર હતા ત્યારે તેને અનગઢ નજીક પસાર થતા રેલવે ટ્રેક પાસે એક અજાણી અને શંકાસ્પદ વસ્તુ જોવા મળી હતી. મુસ્તાક અહેમદે વિલંબ કર્યા વગર આરપીએફના ઉચ્ચ અધિકારીઓને આ અંગે વાકેફ કર્યા હતા. મામલાની ગંભીરતાને જોતા નંદેસરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ત્યારબાદ રેલવે સુરક્ષા દળ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને એફએસએલની ટીમોએ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. જો કે આ શંકાસ્પદ વિસ્ફોટક લગ્ન પ્રસંગમાં વપરાતા કોલ્ડ ફાયર હતા તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ટ્રેક ઉપર 450/10 અને 450/8 ની વચ્ચે એક શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવવાની જાહેરાત આરપીએફ દ્વારા લોકલ પોલીસને કરવામાં આવતા સ્થળ ઉપર તાત્કાલિક નંદેસરી પોલીસ સ્ટેશન અને ઉચ્ચ અધિકારીઓ આરપીએફની સાથે મદદમાં આવી ગયેલા અને સદર બાબતે તપાસ હાલમાં ચાલુ છે. એ બાબતમાં એવી હકીકત મળી છે કે 8 વાગ્યાની આસપાસ રેલવેના કર્મચારી એમના રૂટીન પેટ્રોલિંગ કરતા હતા, જેમનું નામ છે મુસ્તાક અહેમદ, જેમને આ શંકાસ્પદ ચીજવસ્તુ ધ્યાનમાં આવેલી, જેને આરપીએફના ઉચ્ચ અધિકારીને જાણ કરેલી, જેને લોકલ પોલીસે જાણ કરતા બીડીડીએસની ટીમ અને એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે. સ્થળ ઉપરથી જે વસ્તુ મળી આવેલી છે, જે શંકાસ્પદ ચીજ વસ્તુ, એની ઉપર કોલ્ડ પાયરો એટલે લગ્ન પ્રસંગે જે યુઝ કરવામાં આવે છે ક્રેકર્સ, એ પ્રકારની ચીજ વસ્તુ મળી છે. આગળ એફએસએલ જે છે એ એની ચકાસણી કરી અને જે પ્રકારની માહિતી આપશે એ મુજબની તપાસ કરવામાં આવશે. સાથે સાથે અત્યારે હાલ ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુ છે. સર, કેટલું ખતરનાક આ વિસ્ફોટક હતું? કારણ કે લાઈન ચાલુ છે, જો કોઈ ઘટના ઘટી હોત તો? ચોક્કસ એ જ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જ એફએસએલ દ્વારા અત્યારે જે ઓપિનિયન આપવામાં આવશે, એક્સપ્લોઝિવ કયા પ્રકારનું છે, માત્ર ફાયર ક્રેકર્સ છે કે નહીં, એ તપાસ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન છે. ઇન્વેસ્ટિગેશન કર્યા પછી એની પર કોમેન્ટ કરી શકાશે, પણ પ્રાથમિક એફએસએલની ચકાસણી હાલ ચાલુ છે અને ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે. અત્રે નોંધનીય છે કે એફએસએલની ટીમે આ મામલે ગંભીરતા દાખવી છે. મળેલી વસ્તુ ખરેખર જોખમી એક્સપ્લોઝિવ છે કે માત્ર ફાયર ક્રેકર્સ, તે હજી તપાસનો વિષય છે. પોલીસે આ મામલે હાલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ કોઈ મોટું ષડયંત્ર હતું કે પછી સામાન્ય ફટાકડા, એ એફએસએલનો વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. જો કે આ ઘટનાએ રેલવે સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. દિલીપ પરમાની સાથે બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નંદેસરી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.